નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ જ્ઞાન સાધના મેરિટ પરીક્ષા જે છે આપી દીધેલી હશે, તો હવે એના રિઝલ્ટની તમને બધાને ખૂબ જ એની તમે રાહ જોતા હશો કે રિઝલ્ટ ક્યારે આવશે અને ક્યારે તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે, તમારા મેરિટમાં નામ તમારું આવશે કે નહીં। આ બધા જ જે પ્રશ્નો જે છે તમારા મનમાં જે ચાલી રહ્યા છે એ બધા જ પ્રશ્નોના જવાબો છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે જ્ઞાન સાધના મેરિટ પરીક્ષામાં કેટલા માર્ક્સ આવશે તો તમે મેરિટમાં આવશો, શિષ્યવૃત્તિ મળશે અથવા તેનું કટ ઓફ માર્ક્સ જે છે એ કેટલું રહેશે। આ તમામ વિગતો જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે જ્યારે પણ રિઝલ્ટ આવશે અથવા તો જ્યારે એની મેરિટ યાદી બહાર પડશે ત્યારે આપણે આ ચેનલ ઉપર આપણે એ રિઝલ્ટને લગતો મેરિટને લગતો વિડીયો પણ અપલોડ કરીશું, જેના કારણે એ વિડીયો છે એ તરત જ તમને મળી રહે એટલા માટે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં। ચલો મેઇન આપણે જે આજે વાત કરવાના છીએ કે આપણે જે એક અભ્યાસ કરી અને આપણે જાણવાના છીએ કે 2025ની અંદર મેરિટ લિસ્ટ જે છે એ કેવી રીતના રહેશે, કેટલા કટ ઓફ માર્ક્સ જે છે એ રહેશે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કે ગયા વર્ષનું જે મેરિટ લિસ્ટ હતું તમે એ બધાએ જોયું જ હશે કે ગયા વર્ષે જે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી જે હતા એની અંદર 56થી કરી અને 60 માર્ક્સ સુધીનું મેરિટ લિસ્ટ જે છે એ રહ્યું હતું, એટલે કે જનરલ કેટેગરીવાળાને 60+ માર્ક્સ હતા અને ઓબીસીમાં 56 માર્ક્સ હતા, તો એ લોકોનું કટ ઓફમાં આવી ગયા હતા। તો એના કારણે થઈ અને જે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ જ્ઞાન સાધનાની અંદર જે 60+ હતા એ બધાનો સમાવેશ એની અંદર થઈ ગયો હતો। તમે જોઈ શકો છો કે ગયા વર્ષના જે આપણું રિઝલ્ટ અને મેરિટ જે હતું, કટ ઓફ માર્ક્સ જે હતું એનો અભ્યાસ જે છે એ આપણે કરીશું, તો એના આધારે આપણે આ વર્ષે કેવું આપણું કટ ઓફ રહેશે એની આપણે સરળતાથી તમને અહીંયા સમજાઈ જાય એ રીતની આપણે અહીંયા ચર્ચા આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો તમે જોઈ શકો છો ગયા વર્ષની અંદર જનરલ અને ઓબીસીના જે માર્ક્સ હતા એની અંદર આપણે વાત કરી। હવે આપણે એના પછી વાત કરીએ છીએ એસસી કેટેગરી, એટલે કે જે અનુસૂચિત જાતિ જે કેટેગરી જે એનું જે છે 51થી કરી અને 55 સુધીનું એનું જે કટ ઓફ માર્ક્સ જે છે એ રહ્યું હતું। ગયા વર્ષના રિઝલ્ટની અંદર તમે જોયું હશે તો એની અંદર જે જનરલ અને ઓબીસી કેટેગરી કરતાં એસસી કેટેગરીનું જે છે એ થોડું ઓછું રહે છે અને એના કારણે થઈ અને 51થી 55 સુધીના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો હતો। ત્યારબાદ આવે છે એસટી કેટેગરી, તો એસટી કેટેગરીની અંદર પણ તમે જોઈ શકો છો કે 45થી 50 સુધીના જે માર્ક્સ હતા એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ મેરિટ લિસ્ટની અંદર સ્થાન પામ્યા હતા। તો તમે જોઈ શકો છો કે જનરલ અને ઓબીસી કરતાં એસસી કેટેગરીનું થોડું ઓછું રહે છે અને એસસી કેટેગરી કરતાં પણ એસટી કેટેગરીનું જે છે એના કરતાં પણ મેરિટ છે એ થોડું ડાઉન રહે છે, એટલે કે ઓછું રહે છે। તો કેટેગરી વાઇઝ આ રીતના જે છે એ મેરિટ લિસ્ટ એનું બહાર પડતું હોય છે દર વર્ષે, આપણને ખ્યાલ જ છે। તો એ જ રીતના આ વર્ષે પણ આ રીતના કેટેગરી વાઇઝ જે છે એ લિસ્ટ છે બહાર પડવાનું છે અને એની અંદર પણ આ જ રીતના જનરલ અને ઓબીસીનું કેટેગરીનું જે છે એ થોડુંક વધારે રહેશે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ કરતાં। તો તમે જોઈ શકો છો કે તમે કઈ કેટેગરીમાં આવો છો અને આજે ગઈકાલે જે તમે જોયું હશે કે એની ફાઇનલ આન્સર કી પણ બહાર પડી ગઈ છે। તો હવે તમે ફાઇનલ તમારા માર્ક્સ કેટલા આવશે એ તમે સરળતાથી કેલ્ક્યુલેશન કર્યું છે। એ જો તમે હજી સુધી વિડીયો ન જોયો હોય તો આપણી આ ચેનલ ઉપર એ વિડીયો મૂકેલો છે, તમે જોઈ લેજો, જેના કારણે રિઝલ્ટ આવ્યા પહેલાં જ તમે ફાઇનલ આન્સર કીના આધારે તમને કેટલા માર્ક્સ મળશે એ તમે જાણી શકશો અને તમને જેટલા પણ માર્ક્સ તમે કેલ્ક્યુલેટ કર્યા હોય એ માર્ક્સ છે એ કમેન્ટ કરજો, જેના આધારે આપણે જ્યારે મેરિટનો વિડીયો બનાવીએ ત્યારે તમારો એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે તમારું મેરિટની અંદર તમારું નામ આવશે કે નહીં આવે, તમારું કટ ઓફ માર્ક્સની અંદર તમારો સમાવેશ થશે કે નહીં આવે, એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ। તો ખાસ કરીને તમારા માર્ક્સ જે છે એ કેલ્ક્યુલેટ કરી અને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મેઇન આપણે જે વાત કરવાની છે એ હવે વાત કરીએ કે 2025ની અંદર કટ ઓફ માર્ક્સ છે એ કેવી રીતના રહેશે અને કઈ રીતના આપણે એનો સમાવેશ કરીએ છીએ। તો આખું આપણે અહીંયા જોઈ શકીએ છીએ। હવે વાત કરીએ છીએ આપણે 2025 જ્ઞાન સાધના છે કે 12/4 લેવાની હતી। તમે અહીંયા જોઈ શકો છો 2025ની અંદર તમને અહીંયા કને જે વિગતો આપેલી છે એ વિગતોના આધારે તમને ખબર છે કે 12 તારીખના આ પરીક્ષા જે છે એ લેવાની છે। ખાસ કરીને આમાં
2 માર્ક્સ જે છે એ બધાને ગ્રેસિંગ મળવાના છે. ગ્રેસિંગ એટલે કે 2 માર્ક્સનો બધાને ફાયદો થવાનો છે, કારણ કે એ ઓપ્શન ખોટા હતા, એના કારણે 2 માર્ક્સ જે છે એ દરેકને આ 2 માર્ક્સ દરેક વિદ્યાર્થી જેને પરીક્ષા આપી છે એને મળવાપાત્ર છે. કયા 2 માર્ક્સ મળવાપાત્ર છે એનો પણ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે. તમે ન જોયો હોય તો તમે આ ચેનલ ઉપર જઈ અને ગ્રેસિંગ માર્ક્સવાળો વિડીયો છે એ ખાસ જોઈ લેજો. હવે આપણે વાત કરીએ છીએ ગયા વર્ષની 2024ની અંદર, તો એમાં 2,02,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે હતી ફોર્મ ભર્યા હતા. એની અંદરથી 2024નું જે મેરિટ લિસ્ટની હમણાં આપણે વાત કરી કે કેટલું અટક્યું હતું, તો આપણે વાત કરી કે જનરલનું 60 જે અટક્યું હતું, અને એ જ રીતના ઓબીસીનું 56. આપણે હમણાં જ વાત કરી કે 55 થી 60 સુધીનું મેરિટ જનરલ ઓબીસીનું રહ્યું હતું. એ જ રીતના એના પછીની કેટેગરીની આપણે વાત કરીએ તો એસસી કેટેગરી જે છે એની અંદર 51 અને એસટી કેટેગરીની અંદર 45 જેવા રહ્યા હતા. આ વખતે જે આપણે વાત કરવાની છે 2025 જ્ઞાન સાધનાની, એની અંદર આપણે વાત કરીએ કે 2025ની અંદર જે મેરિટ જે છે તમે જોઈ શકો છો. સૌથી પહેલાં 2024ની અંદર 2,02,000 વિદ્યાર્થીઓ રહ્યા હતા, જ્યારે 2025ની અંદર 4,82,000 વિદ્યાર્થીઓ જે છે એ લોકોએ પરીક્ષા માટેનું એપ્લાય કરેલું છે. એટલે કે ઓછામાં ઓછા 2,80,000 જેટલા વધારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. હવે એની અંદર આપણે અંદાજિત મેરિટ જે કરીએ, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓનું વધારે ભાગ લીધેલો છે એ બધા વિદ્યાર્થીઓએ, તો એના આધારે મેરિટ પણ છે થોડુંક ઉપર જવાની સંભાવના છે. તો જનરલનું મેરિટ છે એ 65 થી 70ની વચ્ચે રહેશે. ઓબીસીનું છે એ 60 થી 65ની વચ્ચે રહેશે. એસસી કેટેગરી જે છે એનું 51 થી 45, અને એસટી કેટેગરી છે એનું 45 થી 50ની વચ્ચે રહેશે. તો આ રીતે તો ખાસ તમે તમારો મેરિટ ચેક કરી લેજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. અને ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.